પૂજન વંદનાદિ વિધિ વિચાર। ધર્મની કોઈપણ આરાધના વિનય વિવેક સહિત વિધિ અનુસાર કરવામાં આવે તો જ તે યથાર્થ મહાન ફલદાયી બને છે। ક્રિયા અવિધિથી કરવાની નથી, તેમ ચંચલ મનથી પણ કરવાની નથી। કોઈ પણ ધર્મક્રિયા પ્રત્યે આપણને આંતરપ્રીતિ હોવી જોઈએ। વિધિપૂર્વક ક્રિયા કરવાથી નિર્મલ ભાવ પ્રગટે છે, માટે કલ્યાણના અર્થી આત્માઓએ વિધિ પ્રત્યે આદરવાળા અને વિધિના પક્ષપાતી બનવું જોઈએ। દરેક ધર્મક્રિયા વિધિપૂર્વક કરવી જોઈએ, અર્થાત જે ક્રિયા જે રીતે કરવાનું વિધાન હોય તો તે ક્રિયા તે રીતે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ સંયોગોની પ્રતિકૂળતા, બીમારી, વૃદ્ધાવસ્થા, શારીરિક નબળાઈ, ક્ષયોક્ષમની મંદતા આદિ કારણસર વિધિનું પાલન કરી શકાય નહીં તો પણ વિધિ પ્રત્યે આદરભાવ રાખીને વિધિપૂર્વક કરવાનો પુરુષાર્થ ચાલુ રાખીને અને જે અવિધિનું સેવન કરવું પડતું હોય તેનું હૃદયમાં દુઃખ રાખીને ધર્મક્રિયાઓ તો ચાલુ જ રાખવી જોઈએ। સાથે સાથે અવિધિનું નિવારણ કરવાનો પ્રયત્ન પણ હૃદયના સાચા ભાવથી કરતા જ રહેવું જોઈએ। તો જ ધર્મારાધન કરનારની ક્રિયામાંથી કાલાંતરે અવિધિ દૂર થાય, વિધિપૂર્વકની શુદ્ધ ધર્મક્રિયાઓ થાય અને શીઘ્ર આત્મહિત થાય। વર્તમાનમાં વિધિ માર્ગની ઠીક ઠીક ઉપેક્ષા થતી જોવામાં આવે છે। એથી કેટલીક અવિધિઓ રૂઢ બની ગઈ છે। રૂઢ બની ગયેલી એ અવિધિઓએ આરાધક આત્માઓના હૃદયમાં વિધિનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હોય એમ લાગે છે। તેઓ વિધિ માર્ગથી અજાણ રહ્યા છે। વિધિ માર્ગથી અજાણ રહેલા આત્માઓને અહીં બતાવેલી વિધિ સંબંધી કેટલીક વાતો નવી લાગવાનો સંભવ છે। આરાધક આત્માઓ અવિધિને અવિધિ તરીકે જાણી શકે અને તેને તજવાનો પુરુષાર્થ કરી શકે એ માટે પણ વિધિ માર્ગનું નિરૂપણ જરૂરી છે। વિધિ માર્ગનું આ નિરૂપણ ક્રિયા વિધિપૂર્વક જ કરવી જોઈએ। આપણાથી વિધિપૂર્વક ક્રિયા ન થઈ શકતી હોય તો ક્રિયા છોડી દેવી જોઈએ, એવો આશય વિરુદ્ધનો અર્થ કોઈ તારવે તો તેમાં તેની યોગ્યતાની ખામી ગણાય। વિધિ માર્ગનું આ નિરૂપણ આરાધક આત્માઓએ મોક્ષ સાધક અનુષ્ઠાનો કરતી વખતે તેમાં વિધિનું પાલન કરવાનો યથાશક્તિ પુરુષાર્થ કરવો જોઈએ તથા પ્રકારના કર્મની પ્રબળતાને કારણે કદાચ એવો પુરુષાર્થ ન થઈ શકે તો પણ વિધિને નજર સમક્ષ રાખીને હૃદયમાં અવિધિનો ખટકો તો જરૂર રાખવો જોઈએ, એથી કર્મનું જોર મંદ પડે અને વહેલા મોડા વિધિ માર્ગે આવી શકાય। દર્શન, પૂજન, વંદન વગેરે ધર્મક્રિયાઓની વિધિ માટે ભાગે બીજાઓનું જોઈ જોઈને શીખી લેવામાં આવે છે, પણ વિધિ શીખવાનો એ માર્ગ યોગ્ય નથી, કારણ કે વિધિ પ્રત્યે આદરનો અભાવ, અજ્ઞાન, પ્રમાદ, ઉતાવળ આદિ અનેક કારણોને લીધે બીજાઓ જે અવિધિ કે ભૂલો કરતા હોય છે તે બધી અવિધિ કે ભૂલો જોઈ જોઈને વિધિ શીખનારમાં પણ આવી જાય છે। શુદ્ધ વિધિ જાણ્યા પછી પણ શરૂઆતથી જ પ્રવેશેલા અવિધિ દોષનું નિવારણ કરવાનું કાર્ય એને માટે ઘણું મુશ્કેલ બની જાય છે। આપણામાં અવિધિ દોષ બિલકુલ આવે નહીં અને શુદ્ધ વિધિના સંસ્કાર આપણને શરૂઆતથી જ પડી જાય તે માટે ક્રિયાવિધિ બીજાની જોઈ જોઈને શીખવાને બદલે ગીતાર્થ ગુરુ ભગવંતો પાસેથી જાણીને જ શીખી લેવી જોઈએ। દર્શન, પૂજન, વંદન વગેરે સર્વ ધર્મક્રિયાઓ જીનાજ્ઞા અનુસાર વિધિપૂર્વક કરવી જોઈએ। જે ધર્મક્રિયા જીનાજ્ઞા અનુસાર વિધિપૂર્વક કરાય તે ધર્મક્રિયા સાચી રીતે ફલદાયી બને અને શાસ્ત્રમાં કયા મુજબનો એનો લાભ મળે। આજ્ઞા અને વિધિ મુજબ કરાયેલી નાનકડી ધર્મક્રિયા પણ મહાન ફલવાળી બની જાય। આજ્ઞા અને વિધિની ઉપેક્ષા કે અનાદર કરીને કરાયેલી મહાન ધર્મક્રિયા પણ અલ્પ ફલવાળી બની જાય અથવા મોક્ષરૂપી યથાર્થ ફલ આપનારી બને નહીં। ધર્મક્રિયા કરનારા પુણ્યાત્માઓને શુદ્ધ વિધિ માર્ગનું જ્ઞાન હોવું જોઈએ। તેઓ વિધિ અનુસાર ધર્મક્રિયા કરીને ધર્મની વિશુદ્ધ આરાધના કરતા થાય તે માટે વિધિ અંગેનું આ જાતનું લખાણ, તેનું પ્રકાશન અને તેનો પ્રચાર આ બધું વર્તમાન કાળમાં અત્યંત જરૂરી છે। આ વિધિ માર્ગ વિચાર લખાણ ખાસ કરીને વિનય, વિવેક, મર્યાદા આદિને નજર સમક્ષ રાખીને તૈયાર કરવામાં આવ્યું છે। તૈયાર કર્યા પછી તેમાં જો કોઈ ક્ષતિ હોય તો તેનું નિવારણ થાય તે હેતુથી સ્વપ્રસ્થ સમુદાયના આચાર્યદેવો આદિ અનેક ગીતાર્થ મુનિ ભગવંતોને અવલોકન અર્થે મોકલવામાં આવ્યું હતું। તેઓશ્રીએ સમસ્ત લખાણનું સૂક્ષ્માવલોકન કરીને જે સુધાર વધારા સૂચવ્યા તેના યથામથી યથાશક્ય સ્વીકાર કરીને આ લખાણને નિર્દોષ, સરળ અને સુગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। તદુપરાંત આ પ્રકરણમાં જણાવેલી બધી વાતોના શાસ્ત્રાધાર મેળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે। જ્યાં શાસ્ત્રાધાર મેળવવામાં સફળતા મળતી નથી ત્યાં પદાર્થ, વાક્યાર્થ, પ્રજ્ઞાર્થ અને સ્થાન આદિનો આશ્રય લઈને શાસ્ત્રસંગત અર્થ તારવાનો પ્રયત્ન કર્યો છે, તો પણ છદસપણાને કારણે ક્યાંક ભૂલ થઈ જવાનો સંભવ છે। આ લખાણ ગ્રહાત્મક નહીં હોવાથી એમાં જણાતી ભૂલો પ્રત્યેનો અંગુલિનિર્દેશન માટે જરૂર આનંદપ્રદ બનશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।